નમસ્કાર મિત્રો, સૌથી પહેલા સીધી વાત કરીશું ચૈતર વસાવા જામીન અરજી ગુજરાત હાઈકોર્ટ કરાવી દીધી હતી અને એટલે 24 ઓગસ્ટે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે એવું ચર્ચામાં ચાલી રહ્યું છે. તેથી પર આ પૂર્ણવિરામ આવી ગયું છે. જો આ મામલે નર્મદા જિલ્લાના 2023 વન વિભાગ અધિકાર સાથે જોડાયેલા કેસના છે. આ કેસના નર્મદા સેશન્સ કોર્ટ જૂન 2026માં ચૈતર વસાવા સહિત આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ સજાને ફટકારી સજા કરવામાં આવી અને હાઈકોર્ટ દરવાજો ખખડાવવામાં આવ્યો હતો, જે ગુજરાત હાઈકોર્ટ ચૈતર વસાવાની રાહત આપવામાં ઇનકાર કર્યો છે. એટલે કોર્ટની કાર્યવાહી દરમિયાન કાયદેસરો પર હોવા છતાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરવામાં આવી છે. અદાલત ચૈતર વસાવા અરજી મંજૂરી કરી છે કે ત્યાં કેટલાક અન્ય આરોપીને અલગ રીતે રાહત મળશે. સૌથી મોટી સલાહ એ છે કે ચૈતર વસાવા આગળ કાનૂન પગલું ભરશે. આવેલા હાઈકોર્ટ નિર્ણય તેમને જેલની બહાર તાત્કાલિક મુક્ત શકશે નહીં. તેની સજાને સામે કાનૂન લડત આગળ તારે ચાલી રહી છે. આ નિર્ણય ગુજરાત પર હાઈકોર્ટના પર અસર થઈ રહ્યો છે જોવા મળી શકે છે. ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય અને તે કેસને લગની આદમા પાર્ટીના સક્રિય બની રહ્યું છે. હવે આગામી કાનૂન કાર્યવાહી રાજકીય પ્રક્રિયા પર સૌથી નજર કરીએ. મિત્રો, આ વાતમાં ધ્યાન રાખજો, સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા અપવાદ કોર્ટના સત્તાવાર નિર્ણય વચ્ચે તફાવત. તેથી ચૈતર વસાવા જેવી વાતને સાચી માનતા એ પહેલાં વિશ્વની સમાચાર કોર્ટ નિર્ણય ચકાસણી કરવામાં આવી. શું આ કેસમાં આગળ શું થાય છે અને કાનૂન લડાવત જ્યાં સુધી પહોંચે તે ગુજરાતના રાજકીય તેનું અસર પડી શકે છે. દરેક મોટા અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કર્યો. જય હિન્દ, જય ગુજરાત.